લાગશે હવે 4 દાડા લાગશે વધારે નહીં લાગે 4 દાડા હા જલ્દી કરો મસ્ત ફિનિશિંગમાં કામ કરજો આ ફિનિશિંગ દરવાજો બરોબર ફિટ કરવાનો વાર તો લાગે ને એટલે દરવાજો આવી જા પૈસા આવે ને દરવાજો આવી જા આ પૈસા આવવા દો ને યાર પેમેન્ટ આવતું નહીં પેલા સાહેબ આવે એટલે સહી કરી નાખે એટલે પૈસા આવી જાય ખાતા ડાયરેક્ટ લોન પાસ થઈ જશે ને ના હજી સહી કરવાનું બાકી છે એવું એમ વાહ હા લોન પાસ કરતા હો આ 250 ના ખાવાની પાછી એમ ને હા વાંધો નહીં નાખી દે ઓ કાપાજી હા બોલો બરોબર ઘર તો સારું કરી એમ નહીં ઊંચું પાડ્યું તમે યાર મસ્ત કરી નાખ્યું પણ હું કહું હા તમે આટલો ખર્ચો કર્યો હા જોડે જોડે ઊંચું પાડીને થોડું તાબૂત ના ભરાઈ દો એટલા પૈસા ના તમારા જોડે થોડો વધારે ખર્ચો થયો પૈસામાં ઈમાં શું વળી આ 20,000 ડેરીમોની લાવ્યો ને એ પટી ગયા આટલું જ કોમ થયું હજી તો ટાયર બધું લાવવાનું બાકી છે તો હવે જેટલી ઘણા ડેરીમાં એનો ઉપર નહીં વળાય એટલી ઘણા બીજા પૈસા નહીં મળે ને મેં લોન કરાવી છે તો લોન કરાવી હે દેહો એટલે શેના ઉપર લોન લીધી તમે આ ઘરના કામકાજ ઉપર ઘરનું કામ તો હજુ પૂરું જ નહીં છે ને લોન આલે ઘર ઉપર એટલે લોન આલી બેંકો વાળા ફાઇનાન્સો વાળા એવું હોય હા એમાં મેં ₹1,00,000 લોન કીધી હતી પણ 60,000 ની કે તમારે લિમિટ છે એટલે હા એટલે હા ટાબુ ભરવાનો વિચાર હતો વિચાર તો મારે છે લોન લેવાનો પણ લોન આના ઉપર મળે એમ કહેજો તમે આના ઉપર લીધી હે ઘરનું કામકાજ માટે રિપેરિંગ ની લોન આલો હ આમ બીજી ખાસી બી ના, નહીં ના, બધા ઉપર આલે હ જેના ઉપર તમારે લોન લેવી એના ઉપર આલે હ એવું પૈસા ઉપર આલે હ ભેંસો તો અહીંયા આપણે 4 ભેંસો છીએ નહીં પણ આમાં કઠલા બહુ યાર તો કટલા તો હોય જ નહીં યાર હવે જેટલી વખત સહી કરવા આજે સહી કરવા આવા ટાણે લોન પાસ થાય હા તે પણ હું કંટાળ્યો હું લોન માં જેટલા કાગરીમાં જે કેટલો માજે અહીં તો વધારે માજે હશે કેટલાય પછી તો પૈસા આલે એટલે સહીઓ કરાવો વાત કરો એમણે લોન ના આલે હા કોકનું દસ્તાવેજ નું કાગરી વાળું પડે ટાણે લોન આલે હ એટલે હાના દસ્તાવેજ માગે એનો મેં તો કાગળ જમીન નું આલી છું કયો જમીન તો આપણે જ છે આપણે હાલ દે હો આટલી જમીન છે એટલે કે લોન ભરી શીખીએ એટલે કેટલા લાખ રૂપિયાની હાલ છે મેં ₹1,00,000 ની જ કીધી હતી મને કે તમારે 60,000 ની પેલી શું કે લિમિટ છે એટલી જ મળશે કે તમને એટલે ઘરનું રિપેરિંગ તો મારે કરાવવાનું છે બરોબર એટલે મને લોન કરી આલ છે સાહેબ લોન તો બધાને કરી આલી જ નતા એ તો એટલે સાહેબ ચાના આવવાનો આજ આવવાનો આવી જ છે અલાર્મ સહી કરવાની મુયાની વાટ જોઈને જ ફોટો તો કાગળિયા હું લે પહેલા કહો એટલે હું તૈયાર કરી દઉં બધો કાગળિયો યાર આગળ તમારે જે હોય આધાર કાર્ડ ને પાન કાર્ડ પેલું માંગે લોનમાં હવે પાન કાર્ડ હવે સર પાન કાર્ડ ઘટાયું સર. મેં તાત્કાલિક કેમ ઘટાઈ આવ્યો હું જઈને સર મારા બધા કાગળિયા હી બતાવશે ને પાન કાર્ડ એ તો આવે એ કાગળિયો મસાલામાં પેલું નહીં આવતું પાન એવું કાગળિયો આવે છે આવન બધા કાગળિયા મારે રેડી હી મારે ખાલી ₹1,00,000 મળવા જોવી મળી જાય તમારે અને હવે તમારી બરાબર. લિમિટ કેટલી છે કાગળિયા આને ₹1,00,000 હાલતો હોય તો હું ખોટું આપણો છો ભાઈ ભરવા પડશે મહિને એ તો મહિને ને. તો આપણે એ રહું કે ખબર છે? હા. તમે મહિને નહીં ભરો ને હા. પેનલ્ટી આવશે પહેલે વધારાનો પૈસા ભરવા પડશે કે પહેલેથી આપણો હપ્તો બાઉન્સ થાય તો જાય ને આપણે બાઉન્સ નહીં કરવાનો આપણે જે પગાર નહીં આવતો ડેરીનો છોકરો કમાય ખાની વાત ચાલુ આ તાર કામનું રહી ₹1,00,000 ઉઠાવવા નહીં તારે જરૂર પડી લે ₹1,00,000 કાર રિપેરિંગ કરાવું હે આ જો કરાઈ જો આ જોઈ કાપાજી કોમ ચાલુ ના કરાય એટલે બેંક વાળા આલી બેંક વાળા લોન વાળા તારું ભાઈ ના લઈ બધું આલી આપણા પણ ઈ હોય આપણી હાલવા જઈએ ની રેલતાજી વાત કરી એટલે આપણે મૂકવા જ છીએ કેટલા હાલે તમારે વધના પૈસા પડ્યા ને તમારી જોડે આ સુધી જેટલા હાલ્યા તમે હા. બેંકમાં એમ કહેજો ખાતામાં કેટલા પડ્યા છે અંદાજે સઠ્ઠામ ભણતો તો તાના 600 રૂપિયા આવી એ ઉપાડી લીધી છે તમારા ડોહે હજી નહીં ઉપાડી હું કહું તમે રઘુભામ બે હો હું જાઉં બરોબર બધો કાગળે હોકતો થયું ચંકા આટા હવડે પડ્યા છે ઉગવા પડશે એટલે ઈરા પૈસા લઈને પછી ઘર હું કરાવ નહીં હો તો હું એક કરાવી દઉં લે 50,000 જેવો ઘરમાં ખર્ચો હા અને ₹1,00,000 50,000 વધે ને એનું એક બાઇક છોડાઈ દેવું સ્પેશિયલ ગમમાં આબા જવા ખાટું તો ના લવાય ના લવાય ભાઈ તો પછી 50,000 ચોકન મૂકવાના આવી 50 ની જ લેવાની ને પણ આપણે લોન ખોટું વ્યાજ નહીં ભરવાનું પાછું ₹1,00,000 તો પણ લે જેટલી લોન હાલતો એટલી તો લઈ લેવી પડે એ કનો કોન્ટેક કાપાચીન છે હમણાં આવે જ છે ઉવ્વ. મને આવશે ને લોન એટલો તમારા સિબિલ ઉપર જો તમારે તમે લોન લીધી કોઈ રાત તો ઓછી લોન આલશે તો એ તો કઈ જવાનું ભાઈ હું જેટલી 10-15 લોન લઈને પડી ગઈ એટલે અહીંયા બતાવો કોમ્પ્યુટરમાં બધું
ના ના કોમ્પ્યુટરમાં નતું નખાયું કે અમે આપણે કે વ્યવહાર મોને વ્યવહાર હારો મોને એ લોનવાળા વ્યવહાર ના જોવી એ તમારે આધાર કાર્ડ નાખી પેલા ખબર ઓકડા રાખેલા આવી એ ઓકડા નાખીને એટલે એમાં બધું બતાવો. તારે તો કોમ્પ્યુટરમાં આધાર કાર્ડ નાખો ને તો આખો રેકોર્ડ આપણો બતાવો તમે શું કરેલું હ તાણી તમે જો તો લોન લીધી હોય ને 1000 રૂપિયાની લોન લીધી હોય ને તો એમ બતાવો બતાવી દે. ઓહો તાણી એવું જ છે ને તારી હના ઉપર આનો આ ઘર ઉપર લીધી મેં ઘર ઉપર તમારે તો ઘર ખરાબ નહીં ઉપર આ તમારું ઘર છે નહીં સાપરા ફોટો આ લઈ ના બેસોય નહીં પ્યાસોય નહીં પેલું જોઈ નહીં યાર પત્ર ફૂટી જાય યાર એના પર ના હાલ આટલું મારે આવું ઘર હે ને તો મારા કેટલું કાગરીમાં છે એ નહીં આ કેટલી તો સહીઓ કરાઈ છે. વાપરા મારી વાત હોય ને ઘર પેલા પત્ર ફૂટી જાય હાઉસ રિપેરિંગ ની લોન આલે હોય ને યાર પણ બીજો એ પૈસા મારા મારા ઘર આવું 30 થી 40,000 ની લોન આલે હાઉસ રિપેરિંગ ની એ તો વધારે હવે- ના આલે તો ડોશી ઉપર કેટલા ડૂસી ઉપર તો કોઈ બાય ના હાલે. ના આલે કોઈ આલે ડોશી કેમ ના લે યાર ડોશી ઉપર ના લે ના આલે લે તમે લપ કરો તાન હું જાઉં કાગળિયા હોગું હો હા જો અને આ કંકુત્રી બા લગનમાં આવજો હા ગઢિયા એટલે હું લપ કરું હું યાર લગનમાં આવજો હા હા યાર મન ડોશી ઉપર લઈ આલો ને યાર ડોશી પર લોન ના હાલ સાહેબ નો વાત કરજો તો આવી એટલે કરી લેજો તમે છાન આવી કો આવતા જશી હવે આ સહી કરવાની મારા છેલ્લી સહી કરવાની છે. છેલ્લી હા કેટલા દાદી કંટાળી ગયો લોનથી. સાહેબ નો વાત કરી લેજો હું પહેલી સહી કરી દીધો હા કપૂરજી આ ઝઘડો તમે જોયો આ જનુજીઓનો જોયો મારા બેટા સીધા માટે આને લડી રહ્યા એ કોઈ મતલબ એક ભાઈ માટે સમજતા નહીં રહ્યા કહા ભાઈ લે તો ઈયોનો જ ભાઈ હે ને અલ્યા બે ભાઈ આ સીધા બાબતનો ઝઘડો કર્યો એ નહીં એક કલતી આ નાના ભાઈ હાથમાં જતો રહે તો શું ફરક પડે કેજો તો બસ. અને જો મથવાનું કે નહીં મતાના સીધા મારા બેટા લડી રહ્યા છે. શેડા હું લેવાનો ઈયો તાણી મથવાનું જો કરવાનું ખેતરમાં મથવાનું હોય અને નાનો ભાઈ એક ચાળો વધારે લે તો ફરક પડી જાય આટલી જમીન લઈને તો ઝઘડા કરી મારા ઉડ્યા. એટલે આ બધું ખબર હે? હા. આ બધી આ ઇવન દૃશ્ય બધા કોણ ભેરી કરી એટલા ઝઘડા થઈ બધા વકીલો વધારે આવી ના વધારે આવી. હા, બાકી બાકી ભાઈઓને તો કશું એવું મનમાં એવું હતું નહીં દુષ્ય લીધે હા દુષ્ય લવાય જ નહીં યાર શું કેવું આમ તો બરોબર અને હું કહું ખબર હે? હા હમણાં ખબર એક પાવ મોટો કૌભાંડ થઈ ગયો તમને ખબર જીઓ એટલે પેલા રાજેશ મહેતા કરીને હમણાં કાલના પેપરમાં જ હતું 15.15 લાખ કરોડ રૂપિયાનું કરી નાખ્યું ઓ 15 કરોડ 15.15 લાખ કરોડ તો ચો પહોંચી રહ્યું તાણે એ નહીં હું આ સરકાર ચો ઊંઘી જતી છે એ જ નહીં યાર આટલા બધા કરોડોનું કર્યું નાઈ ગયું કોઈ ખબર જ નહીં પડી હોય બધી ખબર પડે પણ અંદર રમતા હોય બીજું કોઈ ના હોય એટલે રમતા હોય પણ એમાં શું થાય ખબર હે? જે નેનો માણસ હોય ને જેને જરૂર સાચી લોનની જરૂર હોય હા. ને એ તો માણસ મરી જાય આપણે જેવા કેરું આપણે લોન લેવા જાવ તો ચિત્તી તો સહીઓ કરાવશી જોડો કે આપણે આતંકવાદી હોય આપણે બધા પ્રૂફ આજે તોય કે તમે આ વસ્તુ કૂટે મારા આપણે કેટલું પૂછપૂછ કરી અને આ આટલું 15.15 લાખ કરોડનું કરી નાખી ગયો રાજેશ મહેતા હા. ઈકણ તો કઈ ઇન્કવાયરી કરતા નહીં હા એ બી પકડવા છે પા લડો હવે ઘેર જઈએ હવે લડ એક દિવાલ તૂટી યાર શું કરવાનું તો કેમ જીવન ચેતા ના થાય કપચું આવી યાર અતિ આવા કે કાચી દીવાલ છે મજબૂત બનાવી કોઈ ઈ તો તમે મજબૂત બનાવી આ તો દિન સંગે બનાવી વાત કરી જો આવજી આવો લો આવો તોડજો થોડો એ યાર કોકી યાર કાકા એવું લાવવાના એટલે પણ આવા છે લોન મારો આવે તો બધું પૂછી લેવાનું બેહો કરી વાર ચા ના આવે તારો તું આવતા હશો. લોન કરી કલાક થી તો બેઠો હોય કંટાળ્યો હોય ઈ યાર. આ મોતિયારો આવ્યો. અરે ઓ લોન વાળો. આવો સાહેબ હા કાપાજી આવો શું છે મજામાં બહુ મજા આવે તારો હું ખાટલો લાવું હમણાં. લડો મારે લેવાની વાત. લોન લેવાની હે? ઓવે. આજે કાગળે લાયા બધા કાગળિયા લાયા કેવા આવે? કોણ કહેજો કાગળિયા તમારા આધાર કાર્ડ પાન કાર્ડ ને જેના પૂછના પર લોન લેવાની તમારે ડોશી ઉપર યાર. ડોશી ઉપર તો લોન ના થાય કાં તો તમારી જમીન ઉપર થાય કાં તો હોમ લોન થાય કનાવો હોમ લોન ઘર ઉપર થાય આઈ પકી યાર. હવે બધી આ લપ કરું કરાવને પાહુ આપણે સહી ચોકન કરવાની હા એ તમે સહી કરાવી દઉં આ મારું કરે ની યાર. તમારું થાય પેલા એમને પાસ થઈ જઈએ તેમને સહી બી કરાવી દઉં હું એટલે આ તારી આ વને માર કાઢવો પડશે ને કે આ મારી લોનમાં ભોગો મરાવશે એ રઘુજી આવો હું કહેતો હતો
જો તમારે જે કાગળિયા પડે ને ઘેર પેલા ડોક્યુમેન્ટ કાગળિયા આધાર કાર્ડ ને બધું એ બધું લઈને આવો છો. પછી કાગળિયા લાવવાના. તમારા ડોશીનો મરણનો દાખલો ને બધું લઈને આવો છો. ડોશીનો મરણનો દાખલો. જો હજો જલ્દી આવે ને તો પછી હું 10 મિનિટ બેહવાનો હું. ભાઈ જતા રહે હેડ સાહેબ. ના હાલ રમવું હાલ મારું આધાર કાર્ડ પાન કાર્ડ નો ડોશીનો દાખલો. હા એ બધું લઈને આવો. બીજું કોઈ નહીં. ના ત્રણ વસ્તુ પડ્યું રે હવે હાલ લઈને આવો સાહેબ. હા હાલ આવો. જતા નહીં હો. હાલ આવો. શું કરવાની બીજી? બીજો કમ કાકા દારૂ પીવી નહીં? દારૂ પીવું એટલે મેં ખાયા. બહુ મેકાતો તો બાજુ બેઠા હતા એટલું ના વિચાર્યું. ડોશી જીવા અને મારો દાખલો લેવા ગયા એટલે તો મેં કોઈ બોલ્યો નહીં. હવે કઈ પડી ગઈ પટી ગયું અને હજી બાકી અંદર એટલી બધી સહીઓ શીખવાય. 10-15 સહી કરી પડી. લો એટલી બધી સહીઓ વાટીએ છીએ. હોય તાન અમારે આગળ વત્તાબા નહીં સાહેબ ભાઈ આ તો લોન આ લોકો મને ખરીદી લો. સહી તો કરી જ પડી ને તાન. એ સિવાય તો થોડું આપો તાન કોઈ. હોય કરવાની. લો બીજી કાગળે કરવાની. લે કેટલી બધી સહીઓ કરાવશો તમે તો. સહીઓ કાપાજી આખું બધું કમ્પ્લીટ આપવું પડે તાને તો લોન પાસ થાય. આ તમારા હેઠળનો દસ્તાવેજ આવ્યો તો આપવો જ પડે ને તાન. વોક તો એના તાને પર તો એમાં સહી કરવાની. સહી તો કરી જ પડે ને તાન. તાને તો પૈસા તમારે પાસ થાય. એ સિવાય તો થોડા થઈ. તો પુરાવો આપવો પડે ને. પૂરેપૂરા જોઈ તાન તો પાસ થાય એમ. હે રઘુ હે કાળો તો ઓરપાટ હેડે આવો. જોબુ મર્યાદા બોલીએ. હું નહીં બોલે મથુરજી બોલે હી. હું તો રઘુ બોલ્યો. આગેવાન ચો ગા ગા યા ચો હેડે ગા ગા. લોન લેવી યાર પૈસા લે કાગળિયા લેવા જવું. હું યા કોણ લોન કરી આલા? આ પેલા આયા હે ને કાપાજી નીકળ ઘરનું કામ નહીં ચાલુ પૈસા પાસ થયા યાર. લોન માટે 50,000 પાસ થયા. કાપાજી કાપાજી કામ ચાલુ એ તો ચાલુ કે મારે નહીં પડી ગયું હા પાસ કરાવી દઉં. બરોબર. આના પર લોન લેવાની છે. યા આના પર લોન લેવાની છે. એ તો પછી એ તો જોઈ લેજો ને. પણ આ તો કાગળિયા માજે યાર મારા પણ કયા કાગળિયા માજે હી? આધાર કાર્ડ પાન કાર્ડ ને ડોશીનો મરણનો દાખલો યાર. હાલ લઈને મરણનો આવું દાખલો? હાલ લઈને આવું. અલ્યા રઘુ તારી ડોશી તો જીવતી હે ચો મરી જઈએ તો ચના પર મગજ શક નહીં. મશીન મળી ગઈ ડોશી તારી. જીવતી હે ને તો યાર. ભાઈ એનો મરણનો દાખલો ચોથી આવે. તારી ડોશી જાણ મારા તારા મારા દાખલો નહીં હરા. અલ્યા ડોશી મરી જાય પછી મરણનો દાખલો નીકળે. પહેલા ચોથી મરણનો દાખલો થઈ જાય. ઇંગા ડોશી હા ડુંબારી કેવું સાહેબ હતી આવો ગોડો. કાપલાએ કીધું યાર કે કાપાજીએ? ડોશીનો મરણનો દાખલો લેતાય. તો કાપાજીએ તમારા ઉપર મસ્કરી કરી છે બોલો. હા ના હોય ના હોય એટલે તમને આટલી જિંદગી ચો કાઢી થાય ને તમે. જડ ઈકણ હેડ ચીએ લોન વાળા મારે જોવો હોય મને. મારે કા થેડો. તમે મસ્કરી નહીં કરતા ને. અલ્યા મસ્કરી ને અલ્યા ગફુરજી આપણે મસ્કરી કરો. તમે હેડો મથુરજી તમે લોન કરી આલી હેડો. યાર કે મરણનો દાખલો લેતા ડોશીનો. પણ તમારી ડોશી જીવતી હે. હાલ તો જીવત છે ને ચોથી યાર. મરણનો દાખલો આવી ગયો છે તાન. હાલ ના લેકડે. તમારે મસ્કરી કરી કાપાજીએ. મસ્ત ભમી ગયું. લેડો મારા કા હેડજો. હા એટલે ટાઈમ સર લોન ભરજો પા. આપણે ટાઈમ સર ભરી દેવા. હા લો ઝેરોક્ષ ઝેરોક્ષ કરે આધાર કાર્ડ ની પાન કાર્ડ ની એવું હોય ભાઈ જોઈલું. શાકભાજી વાળો જે પેલો છકડા વાળો લેવા નહીં. હા પાન કાર્ડ ને આધાર કાર્ડ ની ઝેરોક્ષ લાય એમ. હા તે મોમાં રંગાત લઈ જાવ બેંક માં બતાવ સાહેબ ને. સાહેબ પાસ કરશી જેટલી લોન તમારા ઉપર થાય એમ. હાલ પૈસા નહીં મળે. હા ના મળી હજી તો. 15 મહિનો થવા આવ્યો છે. હા 15 દાડા તો ઓછામાં ઓછા થાય એમ. તમે 15 દાડા કહો એટલે મહિનો તો થઈ જ હા જાય. એટલો થાય એટલે તો બધા કાગળે બીજા લાવવા પડી તમારે. જમીન ના કાગળે લાવવા પડશે, ઘરના કાગળિયા, લાઇટ બિલ. અને મારા એ બધું જમીનનું એ નહીં, એ બધું પણ જવા દો. યાર. હવે મારા અચાનક પૈસા આવી જાય મારા 250 લાખ ઘર પૂરું હા કરાવવું કાલ છે. આવી જાય તમારા આગળ ખાતામાં. ચોમાહું આવે હે. કાલ તમારા ખાતામાં આવ્યું એટલે ઉપાડતા આવજો કાલ જઈને હો. એવું છે? હા આમાં મેસેજ આવો કો. મારા નહીં આવતો છોકરાને. હા તો છોકરા પૂછી લેજો કાલ આવી જાય મેસેજ હો. તમને એકડું હું કહું હા આપડા સહીઓ નહીં કરતા પાહા હા તે અંગૂઠા મારી દેજો. અંગૂઠા મારું યાર મને સહી કરતા નહીં ફાવતું. તો તમારી આવક કેટલી હતી એમ તે? આવક તો કાકાજી
છોકરાઓ 8,000 પગાર આવે. એરીમથી 10 દાડે 4-5,000 પગાર આવે. હા એમ મહિને કોણ મહિને 15-16,000 ની આવક છે. હા એટલે મેં સાહેબને આગળ કહેતા ભાવ કે આટલી આવક હોય એમ નહીં એટલે તમારે જેટલી આવક વધારે હોય ને એટલી લોન મોટી પાસ થાય એમ. એટલે લાખ રૂપિયાની કરાઈ દેવાની. હા કરાવી દો હું આગળ વાત કરું જો સાહેબ મજામાં મજામાં લાયો. એટલે એ સાહેબ ઉભા રહો લાયો હું. આજે કેટલી લોન કરી બાબા એને 60,000 ની થઈ ગઈ ને પાછી. કરી હા આપણા લાખની કરવાની. એટલે કાભાઈ છે મસ્કરી કરવા રઘુજી લાયો હું દાખલો લાયો. મસ્કરી નહીં કરતો હું તાણી એવું હોય કે લપ કરતો મને ખોટી મારી લોન પેલી કેન્સલ કરાવી એના ખાતે મેં કાઢી નહીં કરી હવે એને ખબર ના પડે કે મારી ડોસી નહીં મરી સમ ડોશી એટલે શું થયું? મારે નો દાખલો મંગાવી યાર. અલ્યા પણ હોય ને ડોશી તો જીવો યાર. મેં સમજો યાર હા એ વાત. પણ કાળું થા નથી ખબર કે મારી ડોસી જીવા હા યાર મૂકો હશે યાર એવું કાગળિયું. કાગળ એટલે જો ઘડી મરણ ના થાય ને તો ઘડી મરણ દાખલો ન નીકળે હવે તમારે લોન લેવી હોય ને અને હા. મરણનો દાખલો જોઈતો હોય ને તો તમારે ડોશી પહેલા ટૂંપો દઈને મહી નાખો અને એની મરી જાય ને એટલે પછી મરણનો દાખલો નીકળે અને એનો મરણનો દાખલો તમે સાહેબને આલશો ને તો તમારે લોન થાય. તારી ડોશી માન ને યાર મારી એટલે ડોશી. પણ લોન લેવી તો તને પછી જોવો. એટલે તમારે લોન લેવી તમે લોન પણ માર લીધી તો ડોશી પર નહીં લેવાની, જમીન ઉપર લેવાના. ઓ તમારે લોન લેવાની હે? ઓય, હા તો મને આધાર કાર્ડ ને પાન કાર્ડ ની ઝેરોક્ષ આપો એટલે હું સાહેબને બતાવું આગળ એટલે તમારે લોન પાસ થાય તો કે ચેક કરશી આગળ સિબિલ હા. ચેક કરી. કેટલા પૈસા મળશે તમને તારે યાર સીધી રીતે કેવું પડે ને યાર. સિબિલ એટલે હું ખબર પડે તમારો વ્યવહાર દેખાય મુખ કેટલો સારો હોય એમ. કેટલી લોનો લીધેલી વ્યવહાર કમ્પ્લીટ હોય તો લોન બધે જાય હા મારો વ્યવહાર તો હાલે કમ્પ્લીટ જ સાહેબ. છે ને યાર. આ બધી તમે જે લોનો આલો આ બધી સહીઓ ને ભાઈઓ બધું કરાવે એ શાના માટે કરાવો તમે ચાલી પોતરી સહીઓ કરાઈ હા એટલે સહીઓ તો કરાવી પડે કે ભાઈ કાઢી ના ભરી તો રિકવરી વાળાને ખબર પડે એમ. પેલો વાવડો નતો માર હા. એ વાવડાના કાગરી આલે ટાણર લોન આલી હે એટલે પ્રૂફ કમ્પ્લીટ લીધું એમ બધું હા, લીધું. proof લેવું જ પડે ને પ્રૂફ કમ્પ્લીટ લો તો પછી લોન થાય એમ બરોબર અને કો હમણાં પેલું સમાચારમાં એક હતું સાહેબ આ રાજેશ મહેતા કરીને 15.15 લાખ કરોડ રૂપિયાનું કરીને આવી ગયો ઈકણ કોઈ બેંકો વાળા કે કોઈ તપાસ કરવા જતા જ નહીં હોય પણ એ તો અમારા બેંકમાં થોડું હતી એની લોન એ નહીં કોઈ બી બેંકમાં તમે આ લોન આલો આ નેના મોણા અમે આ ધારો કે હમણાં 50,000 ની લોન તમે આ પાસ કરાય કે ના કરાય કેટલું તમે ડોક્યુમેન્ટ લીધા બધું પાકું પરફેક્ટ લીધું તાણે તમે આલી ને એટલે હું બેંકનો કર્મચારી છું એટલે મને જેટલું કહે એટલું મારે કરવું પડે હા કર્મચારી બરોબર પણ મોટા સાહેબો કોઈ વિચારતા છે એમને તો કોઈ સત્ય લોન તો કોઈને આલતા નહીં હોય એ તો વિચારતા સાહેબ હોય તો મારે બહુ લે દેવા હા એટલે 15 લાખ વડીલ નું કેવું ખબર હે કે જે એરા છે ભાઈ કીધા આ રાજેશ મહેતા કરીને હમણાં આ નવો દાખલો કેટલી લોન આલી હે 15.15 લાખ કરોડ રૂપિયાનું કરીને નાઈ ગયેલો અને આ 15.15 લાખ કરોડ નું કરીને નાહી ગયા એકન તેમ કે સરકાર કોઈ નહીં કરતી કાર્યવાહી કાનૂની તેમ નહીં થાય ભાઈ હમણાં કાબાજી એક હપ્તો 2 હપ્તા ના ભરી તો તમે અહીંયા જમીન બધાય પણ હમણાં બેંક વાળા તો હવે નહીં કેવું સરકાર ને કરવાની મારે તો લોન આપવાનું કોમ મારું હતું એને સરકાર જાગતું હશે ઊંઘી જાય કહેવાનો મતલબ એમ સાહેબ આ તમારા માટે જ કહેવાનું અમારે કે નેણા મોણાને અમારા જેવા નેણા મોણાને જરૂર હોય તો તમે જોડો આતંકવાદી હોય એટલી તો તમે ઇન્કવાયરી કરો હોય અને એ જમીન એના કાગળે મિલતા છતાંય એટલે તમે એને એમાં પાછા સાક્ષી લાવો એ તમે આટલું નહીં. મોટું બેંકો વાળા આલી તો આગળ કોઈ સાક્ષી બાક્ષી પૂછતા જ નહીં હોય મારે કહેવાનો મતલબ એટલો ઓય લાવો ને યાર મારા પણ લાવો ને હાલ પૈસા ના તો મારે યાર. પેલા નાગી લોન નથી ભરી તો પેલા મારામારી ઉપર આવી ગયા ખબર લોન હપ્તા વાળા ઉપર કાંઈ મારામારી મારવા આવ્યા હતા તો યાર ઈ કે હું બોલી યાર પેલા એટલે હપ્તા વાળા ભાઈએ હપ્તાવાળા એ મારે વાત સાચી એમને કહેવાય સીઝન તમે કહેવાય એક હપ્તો ના ભણો તમારે ઘેર આવીને ઉભા રહે બોલો તરત પેલા સીઝન વાળા ઈ કે ઉંગરા પરો કીજો કે એ નહીં આ ગુજરાતમાં ભારતમાં જે મોટા મોટા જે 15 કરોડ ને હમણાં પેલો વિજય માલ્યાનો દાખલો એટલે ખબર? મારે ખાસી થયું તો 1100 કરોડ નું કરીને આવી ગયો તો વિદેશ એને 1100 કરોડ નું તોય સરકારે કેમ કશું પગલું નહીં ભર્યું મારે પાટણની અંદર ખાસા માણસોનો નામ આવ્યો ઓહો, ઓહો. બે નંબરના પૈસા એટલે મારે તો કહેવાનો મતલબ એમ કે બધી સરકારી ને બધી મિલી ભગત છે ફ્રોડ વાળા આજે બધા લોનો લઈ લઈને બીજા દેશમાં જતા રહે. ઇકનચમ કોઈ એક્શન નહીં થતો અહીં. તો સરકારને લેવાનું મારે તો લેવાનું નહીં એટલે કહેવાનો મતલબ એમ કે આટલું મોટું કરી દે ઈકણ કોઈ ચમ કોઈ તમે તપાસ કરતા નહીં અમારે કહેવાનો મતલબ એટલો
હા એટલે હું તપાસ કરવા માટે પોલીસ કેસ કરાવું તને બીજું શું કહું હું તો મારું કામ ખાલી લોન આપવા આવવાનું બીજું બધું મારામાં ના આવે પછી એટલે અમારે જો કહેવાનો એમ મતલબ એમ કે સરકાર બધી મિલી ભગત છે બધી હવે સરકારમાં તમે વોટ આપી સરકારને લાવો અમે તો કોઈ લાવતા નહીં એટલે તમે વોટ નહીં આપતા. હા એટલે બધા વોટ આપી લાવીએ એટલે એ બધું મારું ના આવે મારું મોય વાત કરો હો તમે મને ખોટું બોલી રહ્યા હો. મારે તો લોન આપવાનું હોય તમે ના ભરો તો લઈએ જાય તાર સાહેબ કશો વાંધો નહીં. એટલે અમે કહેવાનો મતલબ એક જ થાય કે અમે નિર્દોષ માણસ હોય ને એ બધો મરી જાય અને જે આ કૌભાંડી માણસ હોય એ નહીં આ એક મિનિટ ભાડો કી ના, ના, જો. એક કોમ વાત વપરો યાર મને 1.1 કરોડ આ લોનવાળા રે. હા એની આપણા લોન ત્યાં. મોનું ભોડું ફોડવું પડશે યાર. અલા, ચાલ લેવાથી દારૂ પીવા. લે ભાઈ વહીથી. બોલતું નહીં એની યાર બોલવા દેતી નહીં ઘેર ફૂલ ચીકવાય ના પૂજીને હોય. બોલાવો પૂજીને બોલાવો આવો હું બોલું સાહેબ હેડવી યાર બોલવા તાર હવે આના કે 1.11 કરોડની મને લોન આલો તમારે સિબિલ હારી હે શું તે લોન આલો તમને કોઈ 10 રૂપિયા ના હાલે. ઘેર કોઈ સા લોન લેવું? એના માટે તમારે અત્યારે જો લોન જોતી હોય ને કોઈ વસ્તુ તમારે મેકવું પડે અડાણું મેળવું પડે ખેતર છે ભેંસો એ કે ધારો કે કોઈ બી વસ્તુ એના પર લોન તમને આલી એમ તો કોઈ તમને લોન આલતું જ નહીં અત્યારે મારી વાત હમણાં ભગતની અને બજાજ ફાઇનાન્સ ની લોન લેવી એની પર્સનલ મળે પણ એમાં ખબર હે વ્યાજ દર બહુ મોટું આવે બહુ મોટું વ્યાજ દર આવે. તમે ભરી જ ના શકો ના યાર તમારા હોમાં મોટા ઇન્કમ જુઓ પેલા વાટાણ ઘેર રોજ આવતા રોજ. એ ટાઈમ છે ભરતા નહીં એટલે હા. અને એને એમના પાસે મોજ શોખ જોયા હતા બહુ મોટા હતા મેં પૂછ્યું કે ચેલું ભરે લોન કે 50,000 ની લીધી ને 2 લાખ ભર્યા કે ગેરંટી કેટલું લાગી હતું? એટલે ફાઇનાન્સ ની કદી લોન લેવી નહીં હા. આપણા કિસાન જે ખેતી લાયક રહી ને એની લોન તો એમાં વ્યાજ દર ઓછું આવે એટલે માપની લોન લેવાય અને આવા હું તો કહું જો ઘડી બને ને તો ઘડી લોન લેવી જ નહીં લોન એટલે તમારે ચકડું ભમતું થઈ જાય હમ. અને માપની લોન લેવી જો આરી લોન ભરવા બીજી લોન લે બીજી લોન ભરવા ત્રીજી લોન લો ભાઈ તમે અંદર ચકડા પેજો ના ના હું તો આ લોન લીધી ને હા. સીઝન આવે એટલે ડાયરેક્ટ બધી ફડીએ પૈસા કેટલા હોય ને એટલા હા, એટલે ઘરે મારા સિઝનમાં જ હું રિપેરિંગ કરાય હવે મારે લોન લેવી નહીં પણ મારે ચોમામાં પાણી પડતું એટલા પતંગ મારે નહીં લેવા આ કોણ કેટલા એટલે આ બધા ભાઈઓ મારે એક જ સલાહ આપવાની કે જો તમારે જરૂર પૈસાની ના હોય ને તો લોન લેવી નહીં જરૂર ધારો કે તમારે કોઈ બી કોમ કરાવવું હોય તો માપની લોન લેવી અને એ આવી જે જમીન ઉપર માપની વ્યાજ દર ઓછું હોય એની લોન લેવી બજાજ ફાઇનાન્સ કે બીજી લાઈન લોન લેવો ને તો એમાં હું તમે વ્યાજ ભરીને તૂટી જો એટલે માપની લોન લેવી વધારે પૈસા વાપરવો નહીં અને તમે વધારાની લોન ના લે ને તો જ આ વાતની પછી મોજે ધૈર્ય થાય ને કે ના થાય બરોબર હા. બરાબર આ મારી નાગેશ્વરી આ